નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વરના સારંગપુરની મારુતિ નંદન એકમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના 52 વર્ષીય રાજારામ યાદવ ખાનગી કંપનીમાં નોકરી કરે છે। તેઓ વહેલી સવારે નાઇટ શિફ્ટની નોકરી પૂરી કરી સાયકલ લઈ ઘરે આવી રહ્યા હતા। તે દરમિયાન પૂરપાટ ઝડપે આવતા ટેન્કરના ચાલકે તેમની સાયકલને અડફેટમાં લેતા અકસ્માત સર્જ્યો હતો। આ અકસ્માતમાં રાજારામ યાદવને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। જોકે ટેન્કર ચાલક અકસ્માત સર્જી ટેન્કર મૂકી ફરાર થઈ ગયો હતો। આ અકસ્માતમાં જાણ થતાં જીઆઈડીસી પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને મૃતક રાજારામના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।